वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 5મી મે 2024 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 9મું વચનામૃત જાણપણારૂપ દરવાજાનું આપણે સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજ પોતે સંતોનો મહિમા બતાવીને આપણને સૌને ગર્ભિત રીતે એ કહેવા માગે છે કે અમારા સંતો જે રીતે સમજણ ધરાવે છે અને જેવી સ્થિતિ એમણે સિદ્ધ કરી છે એવી રીતે તમામ નાના મોટા હરિભક્તો ભાઈ એમણે પણ આ પ્રકારે વર્તવાનું છે, સમજણ સિદ્ધ કરવાની છે. એટલા માટે મહારાજે સામે બેઠેલા હરિભક્તોને ઉદ્દેશીને કહ્યું કે અમારા જે મોટા મોટા પરમહંસો છે તેની જેવી સ્થિતિ છે અને જેવી સમજણ છે એ તમને અમે ભાઈ સર્વેને કહીએ છીએ. એમ કહીને શ્રીજી મહારાજે પોતાના મુનિમંડળમાં જે મોટા મોટા સંત હતા તેઓ જેવી રીતે વર્તતા હતા તે જણાવતા કહ્યું કે પોતાના હૃદયને વિશે જે જાણપણ રૂપ છે, પોતાના હૃદયને વિશે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે એવી રીતે તે સંતો માને છે. એ શબ્દો આપણે ફરીથી વાંચીએ. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે જે પોતાના હૃદયને વિશે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત ઊભા છે. જેમ રાજાના ચાકર છે તે રાજાના ઘરને દરવાજે ઊભા રહ્યા થકા કોઈ ચોર ચકારને રાજા પાસે જવા દેતા નથી. અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે જે કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો તેના કટકા કરી નાખીએ પણ કોઈ રીતે રાજા સુધી પૂગવા દઈએ નહીં. એવી રીતે હિંમત સહિત ઢાલ તરવાર બાંધીને ઊભા છે. તેમાં સર્વે સંત છે તે જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઊભા છે. અને એ જાણપણાને માહી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેના દર્શન કરે છે. શ્રીજી મહારાજે સંતોની વાત કરી કે તમે એવું ન માનતા કે ખાલી ભગવા કપડાં પહેરીને બેઠા છે. એમની આંતરિક સાધના કઈ પ્રકારની છે, એમની સમજણ કઈ પ્રકારની છે, કઈ રીતે વર્તે છે, કેટલા જાગૃત છે પોતાના આધ્યાત્મિક સાધના માર્ગમાં, એ વાત મહારાજ સામે બેઠેલા સંતો હરિભક્તોની સામે કરી રહ્યા છે. મહારાજે કહ્યું કે પોતાના હૃદયની વિશે જે જાણપણું છે એ જાણપણાને સંતો ભગવાનના ધામનો દરવાજો કહે છે. જાણપણું હશે તો જ આપણી માળા સાચી થશે, સારી થશે.
તેનાથી ભગવાન અને સંત રાજી થશે. જાણપણું હશે તો આપણા દર્શન પણ એકાગ્રતાથી થશે, તન્મયતાથી થશે, મહિમાથી થશે, ઉત્સાહથી થશે, ઉમંગથી થશે અને એ મૂર્તિના દર્શન કરવાનું સુખ પણ આપણને આવશે. જો જાણપણું હશે તો કથા વાર્તા કરવામાં અને કથા વાર્તા સાંભળવામાં પણ એકાગ્રતા રહેશે. જાણપણું હશે તો કથા વાર્તા કરવામાં દંભ ચાલુ જશે, કપટ ચાલુ જશે, દેખાડો ચાલુ જશે. જાણપણું હશે તો એક જ વિચાર બની રહેશે કે મારે સંત અને ભગવંતને રાજી કરવા છે. ભગવાને ગુરુહરિ યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજે મને આવી રીતે આ વાણી આપી છે અને કંઈ પણ અંશની અંદર મને જ્ઞાન આપ્યું છે, સમજણ આપ્યું છે. તો મારું પોતાનું કર્તવ્ય છે, મારો પોતાનો ધર્મ છે, મારા મહાન ભાગ્ય કહેવાય કે હું વાણી દ્વારા આ મહિમાનો મહિમા પ્રવચન માળાની અંદર મહારાજના, સ્વામીના, સંતોના, હરિભક્તોના ગુણગાન ગાઈ શકું. એમની પ્રસન્નતાનું પાત્ર બનવા માટે, એમનો રાજીપો મેળવવા માટે હું આ કરી રહ્યો છું. આવું જાણપણું જો હોય તો પ્રવચન પણ સારી રીતે થાય અને પ્રવચન સાંભળી પણ સારી રીતે એકાગ્રતાથી થાય. જાણપણું હશે તો પ્રાતઃ પૂજા પણ વ્યવસ્થિત થશે. જાણપણું હશે તો દાન ધર્માદો કરવામાં દેખાડો નહીં આવે, દંભ નહીં આવે, દેખાદેખીથી નહીં થાય. પણ ભગવાનનું છે ને ભગવાનને આપીએ છીએ, ભગવાનની આજ્ઞા પાળવાની છે, એમનું આપણે એમને આપીએ છીએ. એમની આપણા ઉપર બહુ મોટી કૃપા કહેવાય કે આપણું પત્રમ પુષ્પમ ફલમ તોયમ પ્રેમે કરીને અંગીકાર કરે છે. તેઓ પોતે નિજાનંદમાં મસ્ત છે. બ્રહ્મ અને પરબ્રહ્મ અને દુનિયાના કોઈ પણ સુખની લેશ માત્ર જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં આસક્તિ નથી, કામના નથી, સંકલ્પ પણ નથી થતો. એ પુરુષોત્તમ નારાયણ પોતાના સુખે કરીને સુખિયા છે. એમને આપણા દાળ ભાત, રોટી, પૂરણપૂરી, બટાટા વડા, મામરો, બદામ કે કાજુમાં શું પડ્યું હોય, તેમ છતાં પણ એ સંત અને ભગવંત કૃપા કરીને આપણી સેવા અંગીકાર કરે છે. આ જાણપણું મારાથી આ જે કંઈ આપું છું, દાન કરું છું, એનાથી અહંકાર આવવો જ ન જોઈએ. જાણપણું હોય તો અહંકાર ન આવે. જાણપણું હોય તો કોઈના માટે ઈર્ષ્યા પણ ન થાય. જાણપણું હોય તો એમ જ થાય કે ગઈકાલે મેં મહાપૂજા કરાવી, અભિષેક કર્યો અને એક ભક્તનું કાર્ય જે સિદ્ધ થવાનું હતું તે થઈ ગયું. એમ નહીં, એ ભગવાન અને સંતની કૃપા છે. તમે શુભ સંકલ્પ કરો, એ સંકલ્પને સાકાર કરવા ન કરવા એ સંત અને ભગવંતની મરજી ઉપર છે, ઈચ્છા ઉપર છે. આ જાણપણું હશે તે જ ભગવાનના ધામનો દરવાજો છે. એટલે કે તમે ભગવાનના ધામના દરવાજા સુધી પહોંચી ગયા. મહારાજે અહીંયા દરવાજા ઉપર દ્વારપાલ ઊભો હોય, ચોકીદાર, એની વાત પણ કરી કે ચોકીદાર પોતાના હાથમાં તલવાર, ભાલા, બંદૂકો, આયુધો લઈને ઊભા હોય, સજાગ રીતે ઊભા હોય અને કોઈ ચોર ચકાર અંદર પેસી ન જાય અને અમારા ધણી જે રાજા છે ત્યાં સુધી પહોંચી ન જાય અને કદાચ એ આવવા જાય તો એના કટકા કરી નાખીએ, પરંતુ રાજા સુધી પહોંચવા ન દઈએ. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આ વચનામૃતનું નિરૂપણ કરતા ત્યારે કહેતા કે ગોંડલના રાજા ભગવતસિંહ બાપુ એ પોતાની ઓફિસમાં કે પોતાના મહેલમાં બિરાજમાન હતા. તે વખતે આગળના ભાગમાં જે મોટો ગેટ હતો, ચોકીદાર ત્યાં ચોકી કરતો હતો. બન્યું એવું કે ચોકીદારને ત્યાં આગળ જોલું આવ્યું અને એક કૂતરું ચોકીદારને ખબર ન પડે તેવી રીતે દરવાજામાં પ્રવેશ કરીને સીધા ભગવતસિંહ બાપુના સુધી પહોંચી ગયું
ભગવતસિંહ બાપુએ તરત જ આજ્ઞા કરી, બોલાવો ચોકીદારને. તું ચોકી કરે છે કે સૂતો તો? પેલો ધ્રુજવા માંડ્યો. એને કહ્યું, મહારાજા સાહેબ, મારી ભૂલ થઈ ગઈ, મને જોકું આવી ગયું અને એમાં આ કૂતરું ઘૂસી ગયું. ભગવતસિંહ બાપુએ કહ્યું કે આજે તો કૂતરું ઘૂસ્યું, કાલે કોઈ મારો શત્રુ આવી જાય મારી સાથે લડાઈ કરે એની શું તકેદારી? જાલ તને દંડ આપું છું. કહેવાનું તાત્પર્ય કે ઘણી વખત આપણે આળસમાં, પ્રમાદમાં, અજ્ઞાનતામાં, કુસંગના સંગના મોડા શબ્દો સાંભળવામાં આપણે આપણું જાણપણું ચૂકી જતા હોઈએ છીએ. જાણપણાયુક્ત જેની સાધના હશે, તો શ્રીજી મહારાજે કહ્યું કે અક્ષરધામની અંદર દિવ્ય સિંહાસનમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે, એના પણ દર્શન કરે. જાણપણું રાખીને કરવાનું છે શું? કે આપણી નજર ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને એના પ્રગટ સ્વરૂપ તરફ રાખવાની છે, એના દર્શન કરવાના છે. બધી સાધના કરો, બધા વ્રતો કરો, તપ કરો, ભક્તિ કરો, કથા કરો, કથા સાંભળો, જાણપણા યુક્ત પણ કરો, પરંતુ ભગવાન સામે આપણી નજર હોવી જોઈશે. તો શ્રીજી મહારાજે અહીંયા આગળ બહુ સરસ દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે જાણપણું છે એ સાધનાની અંદર એકડા સમાન છે. માન ના આવી જાય, ઈર્ષા ના આવી જાય, અદેખાઈ ના આવી જાય, અટણપણું ના આવી જાય, કોઈનો અભાવ અવગુણ ના આવી જાય, કોઈના અભાવ ગુણ સંભળાય ન જાય, કોઈની ટીકા ટિપ્પણ ન થાય. આ બધી બાબતની અંદર 100% જાણપણાયુક્ત સાધના કરીશું તો સંત અને ભગવંતના દર્શન થશે. જાણપણાને ભગવાન સ્વામિનારાયણે અક્ષરધામનો દરવાજો કહ્યો છે. અક્ષરધામનો દરવાજો એટલે પ્રગટ સત્પુરુષ અક્ષરધામનો દરવાજો છે. એમની સામુ નજર કરીને આપણે વર્તવા માટે પ્રેરણા મેળવવાની છે કે મહંત સ્વામી કઈ રીતે પૂજા કરે છે, મહંત સ્વામી કઈ રીતે માળા કરે છે, મહંત સ્વામી કઈ રીતે ઠાકોરજીના દર્શન અને આરતી કરે છે, મહંત સ્વામી કઈ રીતે પ્રવચન અને આશીર્વાદ આપે છે. આ બધી ક્રિયાની અંદર આપણે એમાંથી પ્રેરણા મેળવવાની છે. આપણા માટે સત્પુરુષ અક્ષરધામનો દરવાજો છે અને એના તરફ નજર હશે, એના તરફ આપણી દ્રષ્ટિ હશે તો એ પ્રમાણે આપણે વર્તીશું અને તો જ આપણે અક્ષરધામના અધિકારી થઈશું. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજના વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.